ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 2ની અંદર જે સ્વાધ્યાય છે એની ચર્ચા કરી. ચેપ્ટર 2ને આપણે પૂર્ણ કર્યું. ત્યાર પછી થોડા MCQની ચર્ચા કરવા માગીએ છીએ આપણે. આજે જે લેક્ચર છે એની અંદર જી મેઇનની અંદર 2019માં જે પ્રશ્નો પૂછાણા એના વિશે ચર્ચા કરવાના છે. તો એમાં આપણી સામે પહેલો પ્રશ્ન છે, આપેલ પરિપથમાં 4 માઇક્રોફેરાડે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર, આના પરનો વિદ્યુત ભાર આપણે મેળવવાનો છે. આ ટાઈપનો દાખલો આપણે ટેક્સ્ટ બુકમાં કર્યો હતો, બરાબર છે. સૌથી પહેલાં તો ટોટલ વિદ્યુત ભાર આવવા માટે મેળવી લેવો પડે આપણે, ગમે તે દાખલો હોય તો ટોટલ વિદ્યુત ભાર માટે સી ઇક્વિવેલેન્ટ આપણે મેળવવો પડશે. તો આ 5 અને 1 કેપેસિટર આપણને સમાંતરમાં દેખાય છે. તો ટોટલ એ થઈ જાય 5 ને 1 6, C1 પ્લસ C2, એટલે નવો પરિપથ આપણો આવો બની જાય. આ એઝ ઇટ ઇઝ છે 4 માઇક્રોફેરાડે એઝ ઇટ ઇઝ. હવે અહીંયા થઈ ગયું 5 ને 1 6 માઇક્રોફેરાડે. કેવી રીતે થઈ ગયું? તો કે આવા બે કેપેસિટર્સ એમાં દેખાય છે આપણને સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં સી ઇક્વિવેલેન્ટ C1 પ્લસ C2. ત્યાર પછી હજી જોઈએ તો આપણે 4 અને 6 શ્રેણીમાં દેખાય છે. તો એનો ઇક્વિવેલેન્ટ કેપેસિટન્સ થઈ જાય 4 ગુણ્યા 6 છેદમાં 4 વત્તા 6. 4 ગુણ્યા 6 24 છેદમાં 4 વત્તા 6 એટલે 10. 24 ભાગ્યા 10 એટલે 2.4. તો હવે આપણો નવો પરિપથ આ પ્રકારે બની જાય. આ થઈ જાય 2.4 માઇક્રોફેરાડે. આ એઝ ઇટ ઇઝ 3 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ છે 10 વોલ્ટ. અને ત્યારબાદ 2.4 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે હવે આપણને સમાંતરમાં દેખાય છે. તો આપણને સી ઇક્વિવેલેન્ટ જે છે એ મળે. કેવી રીતે મળશે? તો સી ઇક્વિવેલેન્ટ બરાબર 3 વત્તા 4 ગુણ્યા 6 છેદમાં 4 વત્તા 6. 4 અને 6 સમાંતરમાં એટલે શ્રેણીમાં એટલે 4 ગુણ્યા 6 છેદમાં 4 વત્તા 6. તો 3 વત્તા 24 ભાગ્યા 10, 3 વત્તા 2.4 બરાબર 5.4 માઇક્રોફેરાડે. આ ટોટલ સી ઇક્વિવેલેન્ટ મળી ગયો. તો કુલ વિદ્યુત ભાર આપણને મળી જાય. આપણને સર્કિટ માટે કુલ વિદ્યુત ભાર Q બરાબર સી ઇક્વિવેલેન્ટ ઇન્ટુ વી. સી ઇક્વિવેલેન્ટ 5.4 ગુણ્યા 10 બરાબર થઈ જાય 54 માઇક્રોકુલમ્બ. ટોટલ વિદ્યુત ભાર મેળવો આપણને 54 માઇક્રોકુલમ્બ. તો કુલ વિદ્યુત ભાર જે છે એને આપણે Q કહી દઈએ છીએ. એમાંથી બરાબર છે અહીંયા Q1 જઈએ છે તો અહીંયા આપણે કહી દઈએ છીએ Q2. એટલે ટોટલ Q1 પ્લસ Q2 બરાબર થઈ જાય Q. તો હવે આપણને એટલો ખ્યાલ આવી જાય કુલ વિદ્યુત ભાર મેળવો આપણને 54 માઇક્રોકુલમ. તો આ સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ માટે વોલ્ટેજ જે છે એ કેવા રહીએ? અચળ. સમાંતર જોડાણ માટે વી અચળ આપણને ખબર છે. મતલબ 10 વોલ્ટ આને લાગુ પડે, આને લાગુ પડે. તો Q1 બરાબર સી ઇન્ટુ વી. Q1 પરનો વિદ્યુત ભાર છે કેપેસિટન્સ 3 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ 10 બરાબર થઈ જાય 30 માઇક્રોકુલમ્બ. આ મળી ગયો આપણને Q1. આ જ રીતે Q2 મેળવશી તો Q2 બરાબર પણ Q બરાબર CV. તો એના ઉપરનો વિદ્યુત ભાર છે કેપેસિટન્સ છે 2.4 ગુણ્યા 10 બરાબર થઈ જાય 24 માઇક્રોકુલમ. Q1 Q2 બે મળી ગયા. તો આપણે જોઈએ છીએ 4 માઇક્રોફેરાડે પરનો વિદ્યુત ભાર. તો Q2 બરાબર છે એ કેવી રીતે? Q2 પરનો કેપેસિટન્સ 2.4. તો આકૃતિમાં આપણને દેખાય છે આ બી આપણે Q2 જ કહીએ છીએ. તો 4 અને 6 છે એ કેવા જોડાણમાં હોવાથી 4 માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડે શ્રેણી જોડાણમાં હોવાથી
विद्युत भार केवो रहे, विद्युत भार केवो रहे, अचल। विद्युत भार अचल थी जाए मतलब 4 माइक्रोफेराडे परनो विद्युत भार केटलो थी जाए 24 माइक्रोकूलम अने 6 माइक्रोफेराडे परनो विद्युत भार केटलो थाय 24। तो आपणे पूछ्युं छे 4, तो 4 माइक्रोफेराडे परनो विद्युत भार थी जाए 24 माइक्रोकूलम, एटले जवाब आवशे 24 माइक्रोकूलम। ख्याल आव्यो प्रश्ननी अंदर? पहला तो सी इक्विवेलेंट मेळवी लेवो पड़े। सी इक्विवेलेंट मेळव्या पछी आपणने कुल विद्युत भार मळे। कुल विद्युत भारना आधारे बराबर छे टोटल आपणने खबर पड़ी गई 54 माइक्रोकूलम, तो Q1 અને Q2 बराबर छे, एनो सरवाळो पण केटलो थई जाय 30 અને 54। तो Q1 बराबर C × V। केवी रीते? तो कि आ बेय समांतरमा है एटले वोल्टेज अचळ है, तो जेटलो वोल्टेज आने लागू पड़े एटलो ज आने लागू पड़े, एटले एना आधारे आपणने Q1 Q2 मळी जाय छे। तो Q2 ए केनु जोडाण है खरेखर? तो कि 4 અને 6, 4 અને 6 माइक्रोफेराडे श्रेणीमां, तो श्रेणीमां है एटले विद्युत भार अचळ, ने विद्युत भार अचळ एटले 4 माइक्रोफेराडे परनो विद्युत भार ए केटलो रहे 24 माइक्रोकूलम। त्यार पछी बीजा प्रश्ननी अंदर चर्चा करिए। तो बीजा प्रश्ननी अंदर आपणी सामे छे 5 माइक्रोफेराडे केपेसिटन्सना एक केपेसिटरने 5 माइक्रोकूलम सुधी वीजभारित करवामां आवे छे। एटले विद्युत भार आप्यो छे 5 माइक्रोकूलम अने प्रारंभिक केपेसिटन्स एटले CI इनिशियल पोजिशनमां 5 माइक्रोफेराडे। आ प्लेटने खेंचीने एकबीजाथी दूर करी केपेसिटन्स घटाडवामां आवे, अंतिम केपेसिटन्स थी जाय छे 2 माइक्रोफेराडे। तो करवामां आवेलुं केटलुं कार्य थाय? आपणे ख्याल आनी अंदर कार्य छे ए स्थिति ऊर्जा स्वरूपे संग्रह पामे, तो UF - UI। तो UF एटले Q²/2CF, Q²/2CI। Q²/2 कॉमन आवी जाए तो 1/CF - 1/CI। Q² तमारी पासे छे 5 माइक्रोकूलम एटले 25 × 10⁻12 वर्ग थई जाए ने, छेदमां 2 1/CF 2 माइक्रोफेराडे एटले 2 × 10⁻6 -1/5 × 10⁻6। सादरूप माटे 25/2 × 10⁻12 छेदमांथी 10⁻6 कॉमन, तो 1/2 - 1/5। सादरूप आपीए तो -6 अहींया केन्सल थी जाए एटले -6। 25/2 × 10⁻6 5 - 2 छेदमां 10, 25/2 × 10⁻6 × 3 छेदमां 10। जवाब थी जाए आपणो 25 तेरी 75/2 एटले 37.5, એને ભાગ્યા 10 એટલે 3.75 અને ગુણ્યા 10⁻6। જવાબ છે 3.75 × 10⁻6 જૂલ। તો કાર્ય પૂછ્યું હતું, કાર્ય છે એ થશે 3.75 × 10⁻6 જૂલ। ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી સામે, એ પ્રશ્નની અંદર ત્યારબાદ ત્રીજા પ્રશ્નની અંદર છે બે વિદ્યુત ભાર આપ્યા છે -Q અને +Q, -Q +Q એ અને બી ઉપર મૂકેલા છે। વિદ્યુત દ્વિધ્રુવી રચે એટલે ડાયપોલ રચે છે। AB બરાબર 2A અને OA ABનું મધ્ય બિંદુ એવું કીધેલું છે, અને OP એ ABને લંબ છે, અને વિદ્યુત ભાર Q ને P ઉપર મૂકવામાં આવ્યો। આ વિદ્યુત ભાર P ને ક્યાં મૂકવામાં આવ્યો છે? Q ઉપર। OP બરાબર આ અંતર આપેલું છે આપણને Y ઇઝ ગ્રેટર ધેન 2A, અને આ વિદ્યુત ભાર F જેટલું બળ સ્થિત વિદ્યુત બળ અનુભવે છે, F જેટલું સ્થિત વિદ્યુત બળ અનુભવે એવું કીધેલું છે। તો Q ને વિષુવ રેખા ઉપર ક્યાં લઈ આવવો છે? P' આગળ, કે જેથી OP' બરાબર અંતર આપ્યું છે આપણને Y/3 સુધી ખસેડવામાં આવે। તો અહીંયા વિદ્યુત ભાર આવે ત્યારે Q ઉપરનું બળ કેટલું હશે, કેની નજીક હશે એ આપણે કહેવાનું છે। તો આવા પ્રશ્નની અંદર સીધા સૂત્ર આપણને યાદ હોય તો ઝડપથી જવાબ મળે, બાકી તો ગણતરી કરતા વાર લાગશે। તો આપણે તમે ભણી ગયા પહેલા ચેપ્ટરમાં ડાયપોલની વિષુવવૃત્ત
રેખા પર કેન્દ્રથી ડી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ કેપી અપોન ડી ક્યુબ, જ્યાં ડી ઇઝ ગ્રેટર દેન આવું ભણી ગયા છે. અહીંયા સેમ વાત છે આપણી પાસે. કેન્દ્રથી કેટલા વાય અંતરે, તો કેન્દ્રથી વાય અંતરે છે, તો વિદ્યુત ક્ષેત્ર થઈ જાય કેન્દ્રથી વાય અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ પી ડાયપોલ મોમેન્ટ કેપી અપોન વાય ક્યુબ. એ અંતર છે વાય એટલે વાય ક્યુબ છે. વાય ઇઝ અ ગ્રેટર દેન 2a. તો આપણને બળ વિશેની વાત છે. તો બળ પી બિંદુ પર બળ, પી બિંદુએ બળ કેવું હોય, પી બિંદુ પર એફ બરાબર ક્યુ ઈ, તો માઇનસ કેપી બાય વાય ક્યુબ ઇન્ટુ ક્યુ. આ થઈ ગયો એફ. ત્યારબાદ હવે આપણે વિદ્યુત ભારને પી ડેશ આગળ લઈ આવતા, વિદ્યુત ભાર ક્યુને પી ડેશ આગળ લાવતા, પી ડેશ બિંદુ ઉપરનું બળ કેવું છે, તો એને આપણે કહી દઈએ છીએ એફ પી ડેશ બરાબર શું થઈ જાય, એફ પી ડેશ બરાબર માઇનસ કેપી અપોન ત્યાં અંતર થઈ જાય વાય બાય 3 ક્યુબ. તો વાય બાય 3 ક્યુબ એટલે 3 ઘન 27 છેદનો છેદ વહી જાય અંશમાં, એટલે માઇનસ કેપી છેદ વાય ઘન ઇન્ટુ ક્યુ 27 ઇન્ટુ ક્યુ. તો આપણી પાસે રકમમાં માઇનસ કેપી અપોન વાય ઘન ઇન્ટુ ક્યુ, માઇનસ કેપી અપોન વાય ઘન ઇન્ટુ ક્યુ બરાબર લખીએ ગયા એફ. તેથી ફાઇનલ આન્સર એફ પી ડેશ બરાબર થઈ જાય 27 એફ. તો આની અંદર આપેલા જે ઓપ્શનો છે એની અંદર એક ઓપ્શનમાં આપણને 27 એફ એવું આપેલું. ઓપ્શન એ એફ બાય 3, બી છે 9F, સી છે 3F અને ડી છે 27 એફ. તો આન્સર થઈ જાય તમારો 27 એફ. તો સિમ્પલ પ્રશ્ન, ઇઝી, રકમ મોટી દેખાય પણ જે સૂત્ર છે એ આપણને યાદ હોવું જોઈએ. જે સૂત્ર જે છે બરાબર છે, ડાયપોલની વિષુવ રેખા ઉપર કેન્દ્રથી ડી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ત્યાર પછી ચોથા પ્રશ્નની અંદર છે, નીચેની આકૃતિમાં દર્શાવેલ 10 માઇક્રોફેરાડેના કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ ઉપર -30 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. હવે ડાબી બાજુની પ્લેટ એટલે અહીંયા ડાબી બાજુની પ્લેટ ઋણ છે અને જમણી બાજુની પ્લેટ એનો મતલબ ધન છે. આવું આપેલું છે આપણને. ફરીથી ડાયાગ્રામ બતાવીએ એટલે ખ્યાલ આવે. બે માઇક્રોફેરાડે, 6 માઇક્રો, 4 માઇક્રો અને 10. મતલબ ડાબી બાજુની પ્લેટ ઋણ અને જમણી બાજુની પ્લેટ ધન. એની અંદર 30 માઇક્રોકુલમ એટલે અહીંયા વીજભાર છે -30, અહીંયા વીજભાર છે +30. એટલે ટોટલ વીજભાર ક્યુ બરાબર આપેલું છે 30. આને આપણે Q1 અને આપણે Q2 ધારી લઈએ છીએ. બધી પ્લેટ આ માઇનસ પ્લસ મેળવવાનું છે 6 માઇક્રોફેરાડે કેપેસિટર. એની જમણી બાજુની પ્લેટ ઉપર, આ જમણી બાજુની પ્લેટ ઉપર કેટલો વીજભાર છે એ આપણે કહેવાનો છે. તો ટોટલ વીજભાર છે 30 બરાબર છે. એટલે આપણને ખબર છે, અહીંયા જો ઓપ્શન ઉપરથી ખબર પડી 18 ને 12 30, એટલે એકમાં 18 હશે, એકમાં 12 હશે. હવે કેમાં 18 અને કેમાં 12 એ આપણે શું કરવો પડશે, મેળવવો પડશે. તો અહીં ક્યુ બરાબર આપણે લખી શકીએ Q1 + Q2 તથા આ કેપેસિટરનું નામ આપી દઈએ C1, આનું નામ આપી દઈએ C1, C2. C1 અને C2 કેવા જોડાણમાં, સમાંતર જોડાણમાં હોવાથી, તો સમાંતર જોડાણમાં હોવાથી વી અચળ હોય, વી અચળ એટલે V1 બરાબર V2. લખી શકીએ આપણે Q1 બાય C1 બરાબર Q2 બાય C2. C1 C2 ની કિંમત છે, Q2 ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો Q2 બરાબર C2 બાય C1 ઇન્ટુ Q1. તો C2 તમારી પાસે છે 4, 4 બાય 6 બરાબર થઈ જાય 2/3 Q1.
તો આ જે કિંમત છે આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી Q બરાબર Q1 પ્લસ 2/3 Q1 3 ને 2 5 5 Q1/3 ટોટલ વીજભાર છે આપણી પાસે 30 તો Q1 બરાબર 30 ગુણ્યા 3/5 6 ને 30 અને તેથી Q1 બરાબર 6 તેરી 18 માઇક્રો કુલમ્બ. તો Q1 આપણને મળી ગયો. તો Q1 છે એ 6 માઇક્રો ફેરાડે પરનો શું છે વીજભાર. તો આપણને પૂછ્યું હતું 6 માઇક્રો ફેરાડે પરનો જમણી બાજુની પ્લેટ કે ડાબી બાજુની પ્લેટ, વીજભાર તો બે માટે કેવો રહેવાનો સમાન, એટલે જવાબ થશે તમારો 18 માઇક્રો કુલમ્બ. જો તમને 4 માઇક્રો ફેરાડે પરનો પૂછવામાં આવે બરાબર છે તો હવે ખબર પડી જાય 12 થશે. તો બરાબર છે અહીંયા જે આપણે Q2ની કિંમત મૂકી એને બદલે શેની કિંમત મૂકશો Q1ની, એટલે અહીં જવાબ આવશે 12. અથવા આ જે 18 છે અહીંયા મૂકી દો, ટોટલ 30 માઇનસ 18 તો Q2 બરાબર કેટલા થઈ જાય 12. Q2 પૂછ્યો નથી બરાબર છે. જો તમને 4 માઇક્રો ફેરાડે પરનો પૂછે તો 12 થશે, 6 માઇક્રો ફેરાડે પરનો થશે 18, એટલે અહીંયા 6 માઇક્રો ફેરાડે કેપેસિટર પરનો વીજભાર થશે 18 માઇક્રો કુલમ. ત્યાર પછીનો પ્રશ્ન બહુ સિમ્પલ છે, સીધા સૂત્ર આધારિત પ્રશ્ન આપ્યો છે આપણને. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 1000 વોલ્ટ પર મીટર, 45નો ખૂણો આપ્યો છે અને દ્વિધ્રુવી ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ આપેલ 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. તો અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવીની સ્થિતિ ઉર્જા કેટલી? તો આપણી પાસે સીધું જ સૂત્ર છે સ્થિતિ ઉર્જા U બરાબર -P વેક્ટર ઇન્ટુ E વેક્ટર, મતલબ -PE cos થીટા. તો P છે તમારી પાસે 10⁻29, વિદ્યુત ક્ષેત્ર છે તમારી પાસે 1000 ગુણ્યા cos 45 થઈ જાય 10⁻26, cos 45 1/√2 એટલે બરાબર છે -0.707 ગુણ્યા 10⁻26, 1/√2 એટલે 7.707. તો જવાબ થઈ જાય 7.07 ગુણ્યા 10⁻27 જૂલ. એવો જવાબ આપણને ઓપ્શન બીમાં દેખાય, -7 ગુણ્યા 10⁻27 જૂલ. તો આટલા સહેલા પ્રશ્નો બી ઘણી વખત સીધું સૂત્ર આધારિત ખાલી કિંમત મૂકો તો પણ જવાબ મળી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન હવે સમજવા જેવો પ્રશ્ન છે. સ્વિચવાળા પ્રશ્નો ક્યાંય ટેક્સ્ટ બુકમાં આપેલા નથી બરાબર છે, પણ જી મેઇનની અંદર વધારે પડતા પૂછાતા હોય છે. આકૃતિમાં કળ S, આ કળ S છે એને સ્થિતિ એથી ક્યાં લઈ જવાની છે? 2માં ફેરવવાની છે. તો કેપેસિટર C અને વિદ્યુતભાર Qના પદમાં વ્યય થતી ઉર્જા. આવા પ્રશ્નોની અંદર સ્વિચનો જ્યાં બી પ્રશ્ન હોય એમાં પહેલાં તમારે પ્રારંભિક સ્થિતિ જે હોય એઝ ઇટ ઇઝ, મતલબ જે સ્થિતિમાં છે જે પહેલાં જોડાણ એ આરે તો પહેલું જોડાણ આપણે એ આરે એઝ ઇટ ઇઝ રાખવાનું છે અને એના આધારે આપણને જે કાંઈ ઉર્જા મળે એ પહેલાં મેળવશું. આ જે છે એ પ્રારંભિક સ્થિતિ થાય, પ્રારંભિક સ્થિતિ. પછી કળનું જોડાણ બી આરે કરી દઈએ તો અંતિમ સ્થિતિ આ પ્રકારની થઈ જાય, અંતિમ સ્થિતિ આ પ્રકારે થઈ જાય. આ C, આ 3C કળનું જોડાણ છે એ કેની આરે કરી દીધું તમે? બી આરે. આ પ્રારંભિક સ્થિતિ અને આ અંતિમ સ્થિતિ. તો પ્રારંભિક સ્થિતિની અંદર ઉર્જા બરાબર છે UI બરાબર આપણી પાસે જે સૂત્ર છે 1/2CV². તો અહીંયા જે કેપેસિટન્સ છે એ 3C અને વોલ્ટેજ E એટલે E ને આપણે V કહીએ, બે એક જ છે. તો 1/3C ઇન્ટુ V², એટલે પ્રારંભિક ઉર્જા મળી ગઈ આપણને. હવે ત્યારબાદ બીજી પોઝિશન માટે વિચારીએ તો બીજી પોઝિશન માટે હવે અહીંયા વોલ્ટેજ તો છે નહીં, તો વોલ્ટેજ નથી, પણ કેપેસિટર છે એ કેવું થઈ ગયું હશે? ચાર્જ થઈ ગયું હશે બરાબર છે. કેપેસિટર છે એ કેવું થઈ ગયું હશે? ચાર્જ. તો ચાર્જ થઈ ગયું છે એટલે વિદ્યુત ભાર છે એના ઉપરનો, તો એના ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય? તો Q બરાબર, આ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેવો? તો Q બરાબર CV. તો CV ને બદલે આપણે ઉપયોગ કરી શકશું 3C. તો સૂત્ર બનશે તમારું અંતિમ સ્થિતિમાં EF
ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ સ્ક્વેર બાય 2 સી ઇક્વિવેલન્ટ. ક્યુ સ્ક્વેર બાય 2 સી, કારણ કે વોલ્ટેજ હે નહીં પણ કેપેસિટર હવે ચાર્જ થઈ ગયું તો ચાર્જ થઈ ગયું એટલે ક્યુ સ્ક્વેર બાય 2 સી. તો વિદ્યુત ભાર કેવો હોય તો ક્યુ બરાબર 3 CV અને એનો વર્ગ અને છેદમાં 2 ગુણ્યા સી ઇક્વિવેલન્ટ. અહીંયા આ બે સમાંતર જોડાણમાં એટલે સી ઇક્વિવેલન્ટ થઈ જાય 3C પ્લસ સી બરાબર 4C. તો આ 4C. જવાબની અંદર 9C² V² છેદમાં 8C, એક સી ઉડી જાય એટલે 9/8 CV². આ મળ્યો આપણને EF. તો વ્યય થતી ઉર્જા EF માઇનસ EI 9/8 CV² માઇનસ 3/2 CV². તો લસા થઈ જાય અહીંયા 9 CV² માઇનસ 4 તેરી 12 CV² છેદમાં 8 માઇનસ 3/8 CV². તો જવાબ છે ક્યુના સ્વરૂપમાં. તો ઉપર નીચે સી વડે ગુણો તો C² V² બાય સી એટલે માઇનસ 3/8 Q² અપોન સી. ફાઇનલી આન્સર જે વ્યય થતી ઉર્જા માઇનસ 3Q² બાય 8C એટલે આન્સર આવશે બરાબર છે માઇનસ 3Q² બાય 8C. તો આવા કળવાળા જે પ્રશ્નો છે એની અંદર તમારે 2 ભાગ પાડી દેવાના છે, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ, અને એના આધારે જવાબ મળશે. હજુ 1-2 આવા સ્વિચવાળા પ્રશ્નો કરશું જેથી તમને વધારે ખ્યાલ આવે. ત્યાર પછીના પ્રશ્નની અંદર છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર આપેલું છે 1 માઇક્રોફેરાડે, મતલબ ε0A/d. એક પ્લેટ પર +2 માઇક્રોકુલમ વીજભાર અને બીજી પ્લેટ ઉપર +4 માઇક્રોકુલમ વીજભાર. બે પ્લેટ છે, પ્લેટ 1 પ્લેટ 2, આના ઉપર +2 માઇક્રોકુલમ અને આના ઉપર +4 માઇક્રોકુલમ વીજભાર છે. તો પૂછવામાં આવ્યું છે કેપેસિટરને સમાંતર ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મતલબ V1 માઇનસ V2. હવે આપણે વિચારીએ કે આ +2 માઇક્રોકુલમ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર E1 દેખાય છે આપણને, પ્લસમાંથી બહાર નીકળે, અને +4ને લીધે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડાબી બાજુ આપણને દેખાય E2 બરાબર. તો એના આધારે સીધો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 માઇનસ V2 બરાબર છે E1 માઇનસ E2 V બરાબર E ઇન્ટુ ડી. આપણી પાસે સૂત્ર હતું E બરાબર V/d, તો V બરાબર થઈ જાય E ઇન્ટુ ડી. તો E1 એટલે લખીએ કે σ1/2ε0 σ2/2ε0 ઇન્ટુ ડી. σ1 એટલે પહેલી પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર, જેને આપણે લખી શકીએ Q1/2A/ε0 અને Q2/A 2A/ε0 ઇન્ટુ ડી. તો કોમન વેલ્યુ થઈ જાય Q1 માઇનસ Q2 d/2A/ε0. Q1 તમારી પાસે છે બરાબર છે 2 માઇક્રોકુલમ અને Q2 તમારી પાસે 4 માઇક્રોકુલમ. અહીંયા આપણે V2 માઇનસ V1 લેવા પડે, કારણ કે 4 ઉપરનો વિદ્યુત ભાર વધુ છે એટલે એના ઉપર એટલે એ કિંમત મોટી થાય, એટલે E1 માઇનસ E2 ને બદલે આપણે E2 માઇનસ E1 કરી દેવાના રહીએ બરાબર છે. તો છેલ્લે V1 માઇનસ V2 મેળવીએ છીએ, એને બદલે V2 માઇનસ V1 કરી નાખીશ. તમે ગણતરીમાં સેજ જોઈ લેજો. તો 2 માઇનસ 4 અને એને ગુણ્યા 10⁻6 ε0A/d એટલે એના બરાબર આપણે લખીએ કે 1 માઇક્રોફેરાડે. ε0A/d એટલે છેદમાં 1 માઇક્રોફેરાડ એટલે 10⁻6 છેદમાં 2/2. તો 10⁻6 10⁻6 કેન્સલ થઈ જાય, 2 માઇનસ 2 છેદમાં 2. V1 માઇનસ V2 આપણે મેળવવાના છે V2 માઇનસ V1 એટલે જવાબ થઈ જાય 1 વોલ્ટ. કારણ કે 2 પ્લેટ ઉપર વિદ્યુત ક્ષેત્ર વધુ મળશે આપણને, કારણ કે એના ઉપરનો વીજભાર વધુ છે, એટલે V2 માઇનસ V1 બરાબર 1 વોલ્ટ. તો જવાબ થઈ જાય તમારો 1 વોલ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન બી
એવો જ આપ્યો સિમ્પલ. આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે AX પ્લસ B I કેરેટ, A બરાબર 20 અને B બરાબર 10, એટલે તમારી રકમ થઈ જાય 20X પ્લસ 10 I કેરેટ. અને x બરાબર 1 આગળ સ્થિતિમાન આપ્યું છે V1 અને -5 આગળ સ્થિતિમાન આપ્યું છે V2. આપણે જાણીએ E બરાબર -dV/dr ને બદલે અહીંયા થઈ જાય dV/dx. તો dV બરાબર -E ઇન્ટુ dx. સંકલન કરી દો બે બાજુ. તો આ dV અહીંયા કાંઈ નથી એટલે 1 -12 અને E ઇન્ટુ dx. 1નું સંકલન થઈ જાય V1 થી V2 એટલે થઈ જાય V1 માઇનસ V2. અને આ બાજુ કિંમત મૂકવાની થાય તો x1 થી x2. x1 એટલે તમારી પાસે છે 1 અને x2 એટલે -5. E તમારી પાસે છે 10x પ્લસ B, સોરી 20x પ્લસ 10 અને ઇન્ટુ dx. સંકલન આપવાનું છે V1 માઇનસ V2 બરાબર -12 જ રાખીએ છીએ 20xનું સંકલન x²/2 અને 10નું 10x ને લિમિટ છે તમારી 1 થી -5. હંમેશા ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ હોય તો ઉપરની લિમિટ જે છે -5 મૂકીએ આપણે અને સાદરૂપ સરળ બનાવવું છે તો 20 અને 10માંથી 10 કોમન લઈ લ્યો એટલે -10 કોમન આવી જાય તો 2 અહીંયા કેન્સલ થઈ જાય એટલે ખાલી વધશે x² પ્લસ x1 ટુ -5. -5નો વર્ગ 25 -5 પર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે 1 મૂકો તો 1નો વર્ગ 1 વત્તા 1 -10 ઇન્ટુ 25 -5 એટલે 20 -2 -10 ગુણ્યા 18 10 180 V1 માઇનસ V2 180 વોલ્ટ. અહીંયા બી V1 માઇનસ V2 નહીં પણ V2 માઇનસ V1 મેળવવાના છે. પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે તો V2 માઇનસ V1. તો V2 માઇનસ V1 V1 માઇનસ V2 આપણે મેળવા તો V2 માઇનસ V1 થઈ જાય તમારા 180 એટલે જવાબ આપણને પ્લસ આપેલો છે. V1 માઇનસ V2 નથી પૂછ્યા, શું પૂછ્યું? V2 માઇનસ V1. ત્યાર પછીનો પ્રશ્ન ભાઈ જબરજસ્ત આપ્યો છે. 4 બિંદુવત વિદ્યુત ભાર y અક્ષ ઉપર આપણને આપેલા છે -q +q ફરી પાછો +q અને ફરી પાછો -q. y અક્ષ ઉપર આપણને આ રીતના 4 વિદ્યુત ભાર આપ્યા છે. બધા અંતર બી આપેલા છે. આ અંતર છે -2d, આ અંતર -d, આ d અને આ 2d. અને x અક્ષ ઉપર x બરાબર કેપિટલ D આગળ વિદ્યુત ક્ષેત્ર. x અક્ષ ઉપર અને આપણે કેપિટલ D એ બિંદુનું નામ આપી દઈએ P એટલે આ અંતર થઈ જશે કેપિટલ D. વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. P આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે +q ને લીધે બરાબર છે વિદ્યુત ક્ષેત્રની આ જે દિશા છે બરાબર છે બહારની તરફ દેખાય છે આપણને એટલે આ થઈ જાય E1 બે માટે +q. ત્યારબાદ -q વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ બાજુ આવશે તો કે અંદરની તરફ બરાબર છે. આ જોવો એટલે આ -q કઈ બાજુ દેખાય છે આપણને? અંદરની તરફ. આ થઈ જાય આપણો E2. આવી આકૃતિ થાય તો E1 છે આની હારે ખૂણો બનાવીને થીટા કહી દઈએ છીએ θ1 અને E2 જે છે એ x અક્ષ હારે ખૂણો બનાવીને આપણે કહી દઈએ θ2. આપણે વિદ્યુત ક્ષેત્ર જે મેળવવું છે એના માટે અહીંયા આપણે ઘટકો વિચારવા પડે. એ ઘટકોની અંદર E1 ને લીધે બરાબર છે આપણને દેખાય આના ઘટકો વિચારો એટલા E1 જે છે એનો ખૂણો θ એટલે E1
કોસ થીટા 1, આ થીટા લાઈ થીટા E1 કોસ થીટા 1 અને આ થાય E1 સાઇન થીટા 1. એવી જ વાત નીચેની બાજુ પણ થાય. આ E1 ને લીધે ત્યાં બી થઈ જાય E1 કોસ થીટા 1, E1 સાઇન થીટા 1. એવું જ તમારે E2 માટે પણ વિચારવું પડે. તો આ થઈ જાય થીટા 2 આની યારે એટલે E2 કોસ થીટા 2, E2 સાઇન થીટા 2. એવી જ રીતે નીચેની બાજુ પણ થાય. આ થઈ જાય E2 કોસ થીટા 2, આ થઈ જાય E2 સાઇન થીટા 2. તો P આગળ વિદ્યુત ક્ષેત્ર બરાબર આ બે જમણી બાજુ એટલે પ્લસ 2E1 કોસ થીટા 1. તો અહીંયા આપણે આ બે એક જ દિશામાં છે એટલે એનો સરવાળો થઈ જાય 2E1 કોસ થીટા 1, જ્યારે E1 સાઇન થીટા 1, E1 સાઇન થીટા 1 ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે એકબીજાની અસર નાબૂદ કરી નાખે. એ જ રીતે અહીંયા E2 સાઇન થીટા 2 પણ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. અને આ ડાબી બાજુ એટલે થઈ જાય માઇનસ, એ પણ E2 પ્લસ E2 એટલે 2E2 કોસ થીટા 2. એટલે હવે આપણે E1 E2 અને કોસ થીટા 1 કોસ થીટા 2 ની કિંમત મેળવવી પડે. તો E1 બરાબર આપણી પાસે સૂત્ર થાય, E1 પરનો વીજભાર છે પ્લસ Q એટલે કે Q અપોન આર સ્ક્વેર, કે Q અપોન આર સ્ક્વેર. એટલે આ મેળવવું પડે અંતર. તો એ અંતર માટે આ તમારી પાસે અંતર છે D અને આ અંતર સ્મોલ d, એટલે આ અંતર થઈ જાય D સ્ક્વેર પ્લસ કેપિટલ D સ્ક્વેર, એનું વર્ગમૂળ પણ સૂત્ર અનુસાર આર સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જાય. એ જ રીતે E2માં પણ એમાં વીજભાર માઇનસ એટલે માઇનસ કે Q અપોન એમાં અંતર થઈ જાય D એઝ ઇટ ઇઝ, આ અંતર 2D એટલે D સ્ક્વેર પ્લસ 2D સ્ક્વેર એટલે 4D સ્ક્વેર, અને એનું વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય. ત્યારબાદ મેળવવાનું રહેશે કોસ થીટા 1. તો કોસ થીટા 1 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ છે તમારી પાસે D અને કર્ણ થશે D અપોન D સ્ક્વેર પ્લસ D સ્ક્વેરની 1/2. આ જ રીતે કોસ થીટા 2 પાસેની બાજુ એટ ઇઝ રહેશે, કર્ણ ખાલી બદલાઈ જાય D સ્ક્વેર પ્લસ 2D સ્ક્વેર એટલે 4D સ્ક્વેર. તો D અપોન D સ્ક્વેર પ્લસ 4 કેપિટલ D સ્ક્વેર પ્લસ 4D સ્ક્વેર અને એની 1/2. આ આકૃતિ ઉપરથી જ મેળવવાના કોસ થીટા 1 અને કોસ થીટા 2. કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, થીટા 2માં આ પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ તમારી પાસે છે, તમે મેળવી લીધો. આનો કર્ણ થાય D સ્ક્વેર પ્લસ D સ્ક્વેર અને આનો કર્ણ થાય તમારો D સ્ક્વેર પ્લસ 4D સ્ક્વેર વર્ગમૂળ. તો આ કિંમત મૂકી સાદરૂપ આપવાનું છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે. 2E1 એટલે કે Q અપોન D સ્ક્વેર પ્લસ કેપિટલ D સ્ક્વેર, કોસ થીટા 1 તો D અપોન D સ્ક્વેર પ્લસ D સ્ક્વેરની 1/2 માઇનસ 2E2 બરાબર છે 2E2. તો E2 બરાબર છે કે Q અપોન D સ્ક્વેર પ્લસ 4D સ્ક્વેર અને ઇન્ટુ D બાય D સ્ક્વેર પ્લસ 4D સ્ક્વેર અને એની 1/2. સાદરૂપ માટે 2K Q અને D આટલું કોમન છે. આ એક અને આ 1/2 એટલે એકના છેદમાંથી જાય D સ્ક્વેર પ્લસ D સ્ક્વેરની 3/2. અહીંયા એકના છેદમાંથી જાય D સ્ક્વેર પ્લસ 4D સ્ક્વેરની 3/2. એને ઉપર લઈ લ્યો તો D સ્ક્વેર પ્લસ કેપિટલ D સ્ક્વેરની માઇનસ 3/2, D સ્ક્વેર પ્લસ 4D સ્ક્વેરની માઇનસ 3/2. સાદરૂપ માટે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવા માટે કેપિટલ D સ્ક્વેર અને એની માઇનસ 3/2 ઘાત કોમન લઈએ તો થઈ જાય 1 પ્લસ D સ્ક્વેર બાય D સ્ક્વેર
એની -3/2 માઇનસ 1 પ્લસ 4d²/d² અને એની થઈ જાય -3/2 2kqd અહીંયા વધ્યું માઇનસ, આ બે કેન્સલ એટલે છેદમાં થઈ જાય ડી ઘન. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો. દ્વિપદી પ્રમેય લગાડતા ઘાત લાગુ પડી જાય તો 1 - 3/2d²/d² માઇનસ એમાં અહીંયા થઈ જાય 1 - 4 તેરીને 12/2 d²/d². સો 2kq એક ડી કેન્સલ છેદમાં d² અને અહીંયા 1 ને 1 ઉડી જાય એટલે -3/2 d²/d² માઇનસ માઇનસ પ્લસ 12/2 d²/d². તો બે લસા બરાબર 12 - 3 એટલે 9 2kq અને અપોન d² અને અહીંયા વધ્યું 9d²/2d². બે ઉડી જશે તો વધ્યું kq 9kq સ્મોલ d²/d4 કેના બરાબર એવું વિદ્યુત ક્ષેત્ર બરાબર છે પી આગળનું વિદ્યુત ક્ષેત્ર. તો જવાબની અંદર આપણને ઈ ચલે છે d4, તો તમારો જવાબ થઈ જાય ઈ ચલે છે 1/d4. પ્રશ્ન સાદરૂપ ઘણું બધું છે. ઈ ચલે છે કેપિટલ ડી ને રિલેટેડ ઈ ચલે છે 1/d4.